તો કેમ છો મિત્રો? મજામાં? મજાની જય માતાજી. તો હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા આમથા વ્લોગમાં, નાના આમથા વ્લોગમાં. તો એમાં એવું છે કે ઘણાની કમેન્ટ્સ હતી અને કમેન્ટ્સમાં વોટ્સએપમાં બધાનો મેસેજ હતો મને એ કે અરુણભાઈ તમારી પર્સનલ બુક રહીને એ થોડીક અમને PDF કરી દો. અને આ કમેન્ટ અવારનવાર લોંગ ટાઈમથી આખો દીમાં 1-2 મેસેજ તો એના મને આવ્યા જ હોય એ કમેન્ટ બાબતે, ટૂંકમાં બુક બાબતે. તો એમાં એવું છે બુક આપણે જોવા રહી આ સમથિંગ આપણે 6 મહિનાથી બનાવી રહ્યા છીએ. 6 મહિનામાં થઈ ગયા બુક બનાવવામાં, પણ હજી મેં આ બુક કમ્પ્લીટ થોડીક થઈ નથી. થોડીક આમાં વસ્તુ હજી આપણે ઘટે છે એ મારે એડ કરવાની છે અને પછી કમ્પ્લીટ થઈ જશે બુક. અને એકદમ NCERT GCERT બધાના મેન IMP ટોપિક જે હતા ને બધા આમાં ખેંચી લીધા છે. અને આ બુક કાંઈ ડીપમાં ન હોય, ટૂંકમાં ઓનલાઈન જ બનાવી છે. કેમ કે આમાં આપણે તો મતલબ જ શું પર્સનલ બુક બનાવવાનો ગયો એટલે બધા IMP પોઈન્ટ આવે ને ટૂંકમાં એ જ નોટ કર્યા છે. અને આમાં શું કહેવાય ટેક્સ્ટ બુક બધી આપણી કવર થઈ ગઈ છે અને પબ્લિકેશન એ ઘણું આવી ગયું છે. મતલબ 3 થી 4 પબ્લિકેશનની બુકો મારા ઓલરેડી છે, એને મેં બધી કોપી મારી લીધી છે. કોપી એટલે મોસ્ટ IMP આપણે જે ખેંચવા જેવું હોય એવું ખેંચી લીધું છે એમાંથી. અને બીજા નંબરમાં કે આ PDF જો આ PDF બાબતે બધાની વાત હતી. આ PDF બધી રહી કે જે મેં ઓલરેડી ઘણીને મોકલેલી છે તે બધા કરવું પડે. તમે વાંચો કે નથી વાંચતા તો ભાઈ જો આ PDF છે, આ બાજુ ટેક્સ્ટ બુકોની બધી પડી છે, ના ટેક્સ્ટ બુકો અબ જ પડી છે. ઓલો PMનો સિલેબસ પડ્યો છે અને આ બાજુ GCN એનો પડ્યો હોય, આ વચમાં પડ્યો એ લગભગ કિસ્વાનો એનો છે. પણ આ બધા ઓલ્ડ છે, આ બે ઓલ્ડ છે અને આ ન્યૂ અમે GCNનો લીધો. એટલે એ બધું છે ને તો હું PDF વાંચું છું. PDFમાં કેવું છે શોર્ટકટમાં છે ટૂંકમાં, સમજાયું? જેને મોકલી છે એને ખબર હશે. એ તો કઢાવી ન કઢાવી તમારી મનની મરજી, બાકી એકદમ શોર્ટકટમાં છે. અને મતલબ પહેલાં આપણે જે નવા તૈયારી કરતા હોય એને તો એમ જ કહું છું જ્ઞાન પહેલાં ને શોર્ટકટ હોવું જોઈએ, સીધું આમ ઉપર સરવું પહેલાં કરવું જોઈએ. કેમ કે ડીપમાં આપણે એટલું બધું કરી ન હોય અને આપણે જે ઉપર સરવું જોઈએ ને એ બેઝિક પોઈન્ટ ન આવડે. મારું ગયું પેપર હું એકવાર સોલ્વ કરવાનો છું, એનો વિડીયો બનાવીશ સોલ્વનો, અને વિડીયો હું તમને બતાવીશ. એટલે વિડીયો તમને બતાવીશ આખું કે મને જે અઘરા હતા ને એ બધા આવડ્યા છે. કેમ કે રિક્સ લઈને મેં એ બધા અટેમ્પ કર્યા તે આવડ્યા. અને જે ઓલા શું કહેવાય આપણે વહેલા હતા ને એમાં હું ભૂલ કરી ગયો છું એમ. એટલે આપણે ઉપર સરું જ્ઞાન પહેલાં તેવું કરવું પડે. એની મજામાં વર્ણન જ છે બધા એકદમ મોસ્ટ ઓફ ઘણું ખરું કવર થઈ ગયું છે. ખાલી થોડુંક બંધારણ બાકી થોડુંક છે, બંધારણ અને બીજું બંધારણ એક સાયન્સ, આ બે વસ્તુ રહી થોડીક ઘટે છે. ટૂંકમાં અંદર મેં કર્યું જ છે એમ તો મેં અભિયમની બુકનું બંધારણમાં નાખેલું છે, પછી ટેક્સ્ટ બુકનું નાખેલું છે, આવું બધું નાખ્યું છે. પણ આમ એટલું બધું પૂરતું નથી, સમજે હું કહું ને. અને GK નાખ્યું છે, એ બધું નાખ્યું છે જો આ રીતના મારી રીતના. અને બુક અમથી મારી રીતના હું મારા હાટું પર્સનલ બનાવી હતી. પણ હવે બધા એની માઇન્ડ છે, જોઈશ બધા તો PDF કરીશ, પણ અત્યારે નહીં. એનો સમય આવશે ને ત્યારે, અત્યારે નહીં કરું કેમ કે હજી એટલી બધી વસ્તુ નથી આમાં. જો આ બંધારણ નાખ્યું સારી રીતના, આ બંધારણ છે, કાપલા દ્વારા કર્યું મસ્ત રીતના. એટલે બુકનું તેવું તમને કહેવા માંગુ થોડીક વસ્તુ અંદર એડ થઈ જાય ને આપણે, પછી હું તમને આ બુક રહીને તમને PDF હું બનાવી દઈશ, કેમ કે વ્યવસ્થિત એકદમ. અને મેં આમાં કેટલા 6 થી 7 વિભાગ પડ્યા છે આ બુકમાં, કેમ કે મારામાં ઓલરેડી વિભાગ આવ્યા હતા આ રીતના. જો આ રીતના વિભાગ આવ્યા હતા, એટલે એ રીતના મેં 6-7 વિભાગ પડ્યા હતા. એટલે થોડુંક અંદર એડ થઈ જાય કન્ટેન્ટ, લગભગ આ મહિનામાં બધું એડ થઈ જશે. અને પછી બધાને PDF. અને આ બુક એવી છે કે મેં એક જ વાર રિવિઝન કરી, સમજાણું? કેમ કે હું બધું નોટ કરવામાં જ છું, મેન IMP પોઈન્ટ હોય નોટ કરવામાં જ છું. એટલે મેં એક જ વાર રિવિઝન કરી અને કમ્પ્લીટ થઈ જાય પછી હું આ રિવિઝન કરવાનું. પછી આ એક પબ્લિકેશન અડવાનું નથી, પછી આપણે પર્સનલ બુક હોય એક જ અડવાનું. કેમ કે 6 મહિના કન્ટિન્યુ આમાં આવે છે. તમે જૂના વ્લોગ જોતા તમને ખબર હશે. તો 6 મહિના મેં 6 મહિનાથી આમાં નોટ કરું છું. પછી નોટે આપણે શું કહેવાય જે આપણને કન્ટેન્ટ ટૂંકમાં શું કહેવાય એક્ઝામને લગતું એ નોટ કરવાનું હોય. અને બીજા નંબરમાં કે જે PDF તમને બધાને મોકલેલી PDF હું વાંચું છું, અથવા જો બીજી વાર રિવિઝન કરું છું. આ PDF જો હા ને એટલે જીઓગ્રાફી ચાલુ છે મારે રીડ કરવા. જીઓગ્રાફી ક્યાં પહોંચ્યો ખબર છે? અહીંયા પહોંચી ગયો, જો મેં ધ્યાન રાખી હતી. અને રાતના સમથિંગ વાગે છે, શું કહેવાય 2 વાગે હતા મારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મેં કીધું એક આ લોકોને બધાને કહી દઉં તમને. વોટ્સએપ ખાસ કહું છું કે તમે ગમે મેસેજ કરો ને વોટ્સએપમાં એક જ વાર મેસેજ કરો, તમને એ જે સીન કરીશ ને એટલે તમને એનો જવાબ હું દઈ જ દઈશ.
સમજાણ. મેં જ્યારે જોઈશ ને ત્યારે કમ્પ્લેટ એનો હું જવાબ તમને દઈ દઈશ, પણ સીન કરું ને ત્યારે તમે ઉપર શું ઘણા ક્વેશ્ચન માર્ક કરી મેસેજ કર્યા હતા, ક્વેશ્ચન માર્ક કરીને મોકલ્યા રાખે એમાં. પણ ભાઈ શું કહેવાય, બધાના અંદર મેસેજ આવતા હોય. હવે આજે ઓલરેડી નવા કેટલા ખબર 25 થી 30 જણા નવા આજ મેસેજ આવ્યા હતા બધાના. એટલે ટૂંકમાં હું ફ્રી હોઉં ને એ રીતના હું શું કહેવાય મેસેજ તમને જે કાંઈ તમે પ્રશ્ન કરો ને રિપ્લાય હું મોકલી દેતો. ખોટા ક્વેશ્ચન માર્ક મોકલી શું મત એનો શું કે એનો હું ટૂંકમાં ફાયદો. હવે કેટલા ખબર આમ પ્રશ્ન કરી હોય અને પછીનો ક્વેશ્ચન માર્ક મોકલાવે. ઘણા જેવું કોઈ પ્રશ્ન પૂછે આપણને. હવે અહીં કેમ હું કોઈક સ્ટડી ટૂંકમાં ભણાવતો હોય નહીં ગણે કારણ કેટલું નોલેજ છે એના રીતે ઘણા મને પ્રશ્ન મોકલે. એક પ્રશ્ન આપણે સોલ્વ કરીને દેવી ને તો બીજો મોકલે. એટલે ભાઈ તું મારો ભાઈ મને શું કરવા માંગે છે, તૈયારી તું કરાવ, હું કહેવાય કંઈ શિક્ષક છું, કાંઈ હું ભણાવું છું, તમે મને શું કહું કેટલા ક્વેશ્ચન મોકલ્યા રાખો. તમે જે તૈયારી મારી હોય એમાં ખોટું પારખ્યા લેવાનું ન હોય કોઈને, અને ટૂંકમાં કામથી મતલબ હોય ને મેસેજ કરે. અને હવે નક્કી કરેલું છે જે એવા વધારે ઓલો કરે ને વધારે પૂરતા મેસેજ એને બ્લોક જ કરી નાખવાનો વોટ્સએપમાંથી આપણે. કેમ કે આપણે કોઈ એવા ખોટા માણસ જોતા નથી, આપણે વ્યવસ્થિત જ જોઈ છે. એટલે ગમે એકવાર મેસેજ તમે એકવાર મેસેજ કરો ને ભલે 2 દિવસની વાર લાગશે પણ મેસેજ જોવાઈ જશે જરૂર. અને મોસ્ટ ઓફ તો લગભગ અત્યારે હું મારી રીતે ફ્રી થાઉં ને એટલે આન્સર આપી જ દઉં છું, અને જે વસ્તુ જોઈને એ આપી દઉં છું. અને પછી મારે શું 5G નેટવર્ક નથી આવતું, સમજો ને ગામડામાં રહેવી છે હું તમારી હું ભાઈ આવું પસાર વિસ્તારમાં 5G નેટવર્ક નથી આવતું. એટલે મારે જો ને નેટ બધું રહ્યું ને 2 મોબાઈલમાં આવે ને 2 મોબાઈલમાં 2 ખાલી જ થઈ જાય છે. એક ખાલી વિચાર કરો 15 થી 20 માણસનો મેસેજ લઈ PDF ના આવે, PDF બધાને નાખો એટલે મારે એક મોબાઈલનો ખાલી થઈ જાય. મારે લેક્ચર દેખવાના હોય એ બાના પછી મારે વિડીયો પોસ્ટ કરવાનો એ જોતું હોય તો એ બારા મારે કરાવવું પડે, કાંઈ 1GB 1.5GB 2GB કાંઈ કરવું પડે. એટલા માટે રહ્યું ને થોડુંક બધી રીતે ધ્યાન રાખો ને તો બહુ મજા આવશે. અને મેસેજ કરો ને તો એકવાર ખાલી મેસેજ કરજો, જે તમારે કાંઈ પણ ક્લિયરી હોય મેસેજ એકવાર કરી દેજો. એનો 100% તમને મારાથી દેવાય એવો છે તો આન્સર 100% આપીશ. અને કાંઈ વસ્તુ જોતી હોય તો મને કહેજો. અને બુકની તમને વાત કરી તો બુક રહીને થોડાક દિવસ ખમો બની જાય પછી બુક બધાને હું PDF કરી દઈશ. અને PDF ક્યારે કરીશ એ તમે જો સાંભળી લો કે 2-3 જણા જે છે ને મારી નજરમાં જે થિયરીવાળા કમ્પ્લીટ અને છે એમ સક્સેસ છે અને થિયરીવાળા પણ છે અને GPSC ક્રેક પણ કરીએ છીએ એ લોકોનો અમારી બુક કરીને એની પહેલાં ફોટા પાડી મોકલવાનો હું બતાવવાનો હું અને પછી આપણે જાહેરાત કરશું. કેમ કે ખોટું કોઈને ટાઈમ ઓલું થાય ને ઓલું થાય એવું ન કરાય. મેં મારા પોતે હાટું બનાવી, મેં કાંઈ હું જે પબ્લિક છોકરો નથી ટૂંકમાં બનાવી, મેં મારા હાટું થઈને બનાવી હતી. પણ આ તો બધા માંગે છે ને એટલે આપણે પબ્લિક છોકરો માંગી છે. બાકી આપણે કોઈ પર્સનલ બુક કોઈ ન દે, સમજાણું, કોઈ ન દે. આપણે ગમે એમ કહ્યું 2 ફોટા પાડી મોકલે. મને ઘણા એવા હશે તે હાજુ નહીં માનું, હું તો સોશિયલ મીડિયામાં છું, લગભગ 2-3 માણસ એવા હતા કે જેઓ લોકોએ ત્યાં આગળ એના ફ્રેન્ડો છે એની પાસે GCની બુકમાં ઘણી ભૂલ છે. ભૂલ એટલે ટૂંકમાં આપણે પેજ જાય ને એકદમ વાઇટ થઈ ગયેલા, સમજો. તે કેટલાય એના ફ્રેન્ડો આગળ બુક છે ને તો ફોટો પડીને જ મોકલતો. વિચાર કરો એટલા એવડા એ ગુલતાની ટૂંકમાં છે એમ સુલતાની ટૂંકમાં. કેમ કે અમે એક જ તૈયારી કરીશ, સમજો. બિચારા ફોટા હવે હું જ છું, હું તૈયારી ટૂંકમાં કરું છું. પ્લસ કે આવું કંઈ બીજી બિન પ્રવૃત્તિ ન કરતો હોય તો ફરજ બને ને આપણે કાયદેસર. કે આપણે ફ્રેન્ડે ફોન કર્યો કે આના 2-5 પેજના ફોટા મોકલો, મારે ઓલા આવ્યા બ્લડ આવ્યા ટૂંકમાં. હવે ઘણા લોકો મને મેસેજ કરે છે. એ મેં 2-3 જણાને PDF બનાવીને મોકલી, જે રફ ટૂંકમાં વાઇટ આવેલા છે ને એના ટૂંકમાં. આપણે કોઈ પબ્લિકેશનને હું કે રીતથી પ્રદર્શન કરવા નથી માંગતા, વાયરલ કરવા માંગતા, પણ જે ભૂલ હતી ને એ ટૂંકમાં જે વાઇટ પેજ થઈ ગયા હતા ને એવા પેજ મેં કેટલાને મોકલેલા PDF બનાવી. એ પોતે મને એ શાબાશી આપી કે એ અરુણભાઈ કેટલે ને અમે કીધેલું અમારા ફ્રેન્ડો છે ને એની પાસે કીધું એને કોઈ મને PDF બનાવી ન મોકલે, તમે આ રીતથી બીજી હો, આ રીતથી વિડીયો બનાવો છો, આ રીતથી તમારું કામકાજ કરો તો પણ તમે PDF બનાવીને મોકલી કે બહુ અમને સારું લાગ્યું. કે મેં એવું કાંઈ ન હોય, પણ એમને જો મેં કીધું હતું મેં તમને PDF બનાવી મોકલીશ, પણ થોડી વાર લાગે, 2 દિવસની વેટ થાય, 2 દિવસ અમે PDF પછી મને ટાઈમ મળો બનાવીને મોકલી દીધું એ રીતના એમ. એટલે ગમે કામ કરજો થોડુંક ટાઈમ લાગે, તાત્કાલિક કોઈ વસ્તુ ન થાય. તો ચાલો પછી બીજા બ્લોગમાં મળીને કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આરામ. જય માતાજી.